એક સામાન્ય વાત આપણે સૌએ જોઈ હશે કે ઘણા લોકો સારી કમાણી તો કરે છે, પણ જ્યારે રોકાણની વાત આવે ત્યારે ક્યાંક ને ક્યાંક ભૂલ કરી બેસે છે. આ એક બહુ મોટી સમસ્યા છે અને આજના આ વિશ્લેષણમાં આપણે એક એવા ફ્રેમવર્કને સમજીશું જે આ જ સમસ્યાને જડમૂળથી ઉકેલવાનો દાવો કરે છે. જો આનો જવાબ હા હોય તો એમાં જરાય નવાઈ નથી, કારણ કે ચારે બાજુથી આવતી આ નાણાકીય સલાહનો ધોધ ઘણીવાર આપણને મદદ કરવાને બદલે વધુ ગૂંચવી દે છે. ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ. તો સાચી સમસ્યા એ નથી કે આપણી પાસે માહિતી ઓછી છે. અરે હકીકતમાં તો સમસ્યા એ છે કે આપણે માહિતીના મહાસાગરમાં ડૂબી રહ્યા છીએ અને આટલી બધી માહિતી વચ્ચે સાચો રસ્તો કયો છે એ શોધવું લગભગ અશક્ય બની ગયું છે. જરા વિચારો, કોઈ પણ બુક સ્ટોરમાં જાઓ, રોકાણ પર ડઝનબંધ પુસ્તકો જોવા મળશે. યુટ્યુબ ખોલો તો સેંકડો ટ્રેડિંગ સ્ટ્રેટેજીઝના વિડીયો સામે આવી જશે. તેમ છતાં આટલી બધી જાણકારી હોવા છતાં મોટાભાગના લોકો કેમ સતત નફો નથી કમાઈ શકતા? કારણ કે અસલી સમસ્યા માહિતીની નથી, પણ અહીં જ આખી વાતનો સાર આવે છે. પ્રોબ્લેમ માહિતીનો નથી, પ્રોબ્લેમ એ છે કે એ માહિતી કયા ક્રમમાં શીખવામાં આવે છે. મોટાભાગનું નાણાકીય શિક્ષણ આ ક્રમમાં જ સૌથી મોટી ભૂલ કરે છે. આ સ્લાઇડમાં જે તફાવત છે એ ખરેખર સમજવા જેવો છે. સામાન્ય રીતે લોકો શું કરે છે? સીધા જ શું કરવું પર કૂદી પડે છે. કયો સ્ટોક ખરીદવો, ક્યારે વેચવો. પણ MINT અભિગમ તદ્દન ઉલટો છે. એ પહેલાં એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે કોણ બનવું છે. મતલબ કે પહેલાં પોતાની માનસિકતા, શિસ્ત અને નાણાકીય લક્ષ્યો નક્કી કરવા, અને પછી એ વ્યક્તિની આસપાસ એક મજબૂત સિસ્ટમ બનાવવી. અને આ એક વાક્ય આખા ફ્રેમવર્કનો સારાંશ કહી દે છે. આ માત્ર ટેકનિક્સ કે ટિપ્સ આપવાની વાત નથી. આ તો વ્યક્તિના મૂળભૂત પરિવર્તનની વાત છે. અને આ જ સૌથી મોટો અને શક્તિશાળી ફેરફાર છે. તો સવાલ એ છે કે આ ખોટા ક્રમની સમસ્યાનો ઉકેલ શું? જવાબ છે MINT ફ્રેમવર્ક. અને સ્પષ્ટતા કરી દઉં, આ કોઈ ટિપ્સનો સંગ્રહ નથી, પણ એક સંપૂર્ણ વ્યવસ્થિત માળખું છે. તો MINTનો અર્થ શું થાય? M એટલે માઇન્ડસેટ, એટલે કે માનસિકતા. I એટલે ઇન્વેસ્ટ, એટલે કે રોકાણ. N એટલે નેવિગેટ, એટલે કે માર્ગદર્શન. અને T એટલે ટ્રેડ, એટલે કે વ્યાપાર. આ ફ્રેમવર્કને એક સંપૂર્ણ પરિવર્તન પ્રણાલી તરીકે બનાવવામાં આવ્યું છે. આ સિસ્ટમ એટલી વ્યાપક અને ઊંડાણપૂર્વકની છે કે તેને 7 પુસ્તકોમાં વિગતવાર સમજાવવામાં આવી છે. અને આ પુસ્તકોમાં કુલ 9 ઇરાદાપૂર્વકના પગલાં બતાવવામાં આવ્યા છે, જે આપણને નાણાકીય નિપુણતા તરફ દોરી જાય છે. અને આ 9 પગલાંને પણ 4 અલગ અલગ તબક્કાઓમાં ખૂબ જ વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા છે. દરેક તબક્કો આગલા તબક્કા પર આધાર રાખે છે. તો ચાલો હવે આ 4 તબક્કાઓ શું છે એને જરા નજીકથી જોઈએ. અને હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, આ તબક્કાઓને ક્રમમાં જ પૂરા કરવા ખૂબ જ જરૂરી છે. તો આખી વાતની શરૂઆત થાય છે માનસિકતાથી. અહીં પૈસા વિશેની આપણી જૂની, ખોટી માન્યતાઓને તોડીને નવી અને સશક્ત માન્યતાઓ બનાવવાની વાત છે. ત્યાર પછી આવે છે રોકાણ, જ્યાં લાંબા ગાળાના સ્પષ્ટ નાણાકીય લક્ષ્યો નક્કી થાય છે. ત્રીજો તબક્કો છે માર્ગદર્શન, જેમાં લાગણીઓથી નહીં પણ નિયમોના આધારે સ્ટોક પસંદ કરવા માટે એક મિકેનિકલ પ્રોસેસ બનાવવામાં આવે છે. અને છેલ્લે વેપારમાં આખી પ્રક્રિયાને એવી રીતે સ્વચાલિત કરવામાં આવે છે કે તે આપણા માટે કામ કરે. તો આ આખી મહેનતનો, આ ફ્રેમવર્કનો અંતિમ ધ્યેય શું? આખરે પહોંચવાનું છે ક્યાં? ધ્યેય છે એક ભાવનાત્મક નિર્ણય લેનાર રોકાણકારમાંથી એક પદ્ધતિસરના, શિસ્તબદ્ધ સિસ્ટમ ઓપરેટરમાં રૂપાંતરિત થવાનું. અને આ વાક્ય આખી વાતને કેટલી સુંદર રીતે સમજાવે છે. જ્યારે આપણી પાસે એક મજબૂત સિસ્ટમ હોય ત્યારે દર ઘડીએ ડર કે લાલચમાં આવીને ભાવનાત્મક નિર્ણયો લેવાની જરૂર જ નથી પડતી. સિસ્ટમ પોતે જ આપણા માટે કામ કરે છે. અહીં 2 પ્રકારના રોકાણકારો વચ્ચેનો તફાવત બિલકુલ સ્પષ્ટ છે. એક તરફ છે સહેજ વૃત્તિ ટ્રેડર, જે બજારની દરેક હલચલ પર પ્રતિક્રિયા આપે છે અને લાગણીમાં આવીને નિર્ણયો લે છે. અને બીજી તરફ છે સિસ્ટમ ઓપરેટર, જે નિયમો પર આધારિત, લાગણીઓથી મુક્ત અને એકદમ પદ્ધતિસરનો અભિગમ અપનાવે છે. આ ફ્રેમવર્ક ખાસ કરીને રોકાણના આ 2 સૌથી મોટા દુશ્મનો, એટલે કે ભાવના અને રેન્ડમનેસને દૂર કરવા માટે જ બનાવવામાં આવ્યું છે. જ્યારે ડર અને લાલચ જેવી લાગણીઓને કાબૂમાં લેવામાં આવે અને બજારની અણધારી ચાલ પર આધાર રાખવાનું બંધ કરવામાં આવે, ત્યારે જ સ્થિર પરિણામો મળવાની શક્યતા અનેક ગણી વધી જાય છે.
તો હવે એક સ્વાભાવિક પ્રશ્ન મનમાં આવે કે શું આ ફ્રેમવર્ક બધા માટે છે કે પછી અમુક ચોક્કસ લોકો માટે જ બનાવવામાં આવ્યું છે? ચાલો જોઈએ કે આ કોના માટે સૌથી વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ફ્રેમવર્ક ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ ખરેખર એક મજબૂત નાણાકીય સિસ્ટમ બનાવવા માટે ગંભીર છે. ભલે તે કોમર્સના વિદ્યાર્થીઓ હોય જેમની પાસે પુસ્તકીય જ્ઞાન તો છે પણ વ્યવહારુ અનુભવ નથી, કે પછી એવા પ્રોફેશનલ્સ હોય જે સારી કમાણી કરે છે પણ તેમની પાસે કોઈ સિસ્ટમ નથી, અથવા તો એવા લોકો જેમણે બજારમાં હાથ બાળ્યા છે અને હવે શિસ્તબદ્ધ રસ્તો શોધી રહ્યા છે. અને આ અંતિમ પ્રશ્ન પર આપણે સૌએ વિચારવા જેવો છે. આપણો શીખવાનો અભિગમ શું છે? શું આપણે ફક્ત વધુ માહિતી, વધુ પુસ્તકો અને વધુ વિડીયો એકઠા કરી રહ્યા છીએ, કે પછી એક એવી મજબૂત સિસ્ટમ બનાવી રહ્યા છીએ જે આપણા માટે, આપણા લક્ષ્યો માટે કામ કરે? કારણ કે અંતે સફળતા સિસ્ટમથી આવે છે, માત્ર માહિતીના ઢગલાથી નહીં.